હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ડાયવર્જન્સ, ગ્રેડિયન્ટ અને કર્લના જે એક્ઝામ્પલ્સ પૂછાય છે, બરાબર. તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ નથી પૂછાતા, આવા એક્ઝામ્પલ પૂછાય છે. સાબિત કરો કે ડાયવર્જન્સ ઓફ આર એસ ટુ એન ઇન્ટુ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ n+3 ઇન્ટુ આર એસ ટુ એન, બરાબર. તો આવા એક્ઝામ્પલ પૂછાઈ શકે. પ્રૂવ ધેટ કરીને આવા અસંખ્ય એક્ઝામ્પલ્સ પૂછાઈ શકે છે, બરાબર. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણી બુકમાં સોલ્વ કરીને પણ આપેલા છે, બરાબર. તો આપણે આજે આ પ્રૂવ કરીએ. ડાયવર્જન્સ ઓફ આર એસ ટુ એન ઇન્ટુ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ n+3 આર એસ ટુ એન. ઓકે, તો અહીં આપેલ છે ડાબી બાજુ, બરાબર, ડાબા બરાબર ડાયવર્જન્સ ઓફ આર એસ ટુ એન ઇન્ટુ વેક્ટર આર. હવે તમને ખ્યાલ છે ડાયવર્જન્સ એટલે વન ટાઈપ ઓફ વિકલન છે, બરાબર. વિકલન છે. ડાયવર્જન્સનો સિમ્બોલ તમે જુઓ તો આવી રીતે નેબલા થાય, નેબલા વેક્ટર. અને નેબલા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ડેલ બાય ડેલ એક્સ આઈ પ્લસ ડેલ બાય ડેલ વાય જે પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે કેમ. તો એ વન ટાઈપ ઓફ વિકલન છે, બરાબર. તો એ વિકલન છે એટલે આર એસ ટુ એન ઇન્ટુ વેક્ટર આર, એ બંનેનો મિનિંગ અલગ અલગ છે. વેક્ટર આર છે, વેક્ટર આર એટલે શું તો કે એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે કેપ. અને આર એસ ટુ એનનો મતલબ શું તો કે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ 1/2 થાય, બરાબર. અને રેસ ટુ એન કરો તમે તો આર રેસ ટુ એન બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ n/2 થાય. ઓકે, તો આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે, બરાબર. ડાયવર્જન્સ આર એસ ટુ એન અને વેક્ટર આર. હવે આ બંને ગુણાકારમાં છે અને એનું વિકલન છે. તો વિકલન માટે ગુણાકારનો નિયમ લાગુ પડે. તો પેલા બેમાંથી કોઈ પણ એક કોન્સ્ટન્ટ રહેશે અને એકનું વિકલન થશે. તો વેક્ટર આર એમ નામ ડાયવર્જન્સ ઓફ આર એસ ટુ એન, પેલા એનું વિકલન પ્લસ આર એસ ટુ એન એમ નામ વેક્ટર આરનું ડાયવર્જન્સ લઈએ છીએ, બરાબર. એના સમીકરણ નંબર 1 એવું નામ આપીએ છીએ. હવે વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે કેપ. આપણને ખ્યાલ છે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે આર ડોટ આર, એને આર સ્ક્વેર કહેવાય. તો આનો ડોટ પ્રોડક્ટ લ્યો તમે એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે કેપ ડોટ એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે કેપ. તો એ શું થાય આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કે વાળા ટર્મ સેમ થશે અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થશે, બરાબર. એટલે આ આવી જશે. હવે એમાંથી આરનું મૂલ્ય તમે મેળવો મોડ આર, બરાબર. તો મોડ આર શું મળશે ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર હોલ રેસ ટુ 1/2 થાય, બરાબર. હવે હવે આપણે શું કરીશું તો કે ડાયવર્જન્સ ઓફ આર એસ ટુ એન અને ડાયવર્જન્સ ઓફ વેક્ટર આર ગોતી અને સમીકરણ 1માં કિંમત મૂકી દેશું. ઓકે, તો એની માટે ડાયવર્જન્સ ઓફ આર એસ ટુ એન ગોતવા માટે કિંમત મૂકીએ. અહીંયા ડાયવર્જન્સની કિંમત થશે ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ આઈ પ્લસ ડેલ બાય ડેલ વાય જે પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે કેપ, બરાબર. ઇન્ટુ ડોટ પ્રોડક્ટ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ n/2, બરાબર. સો હવે આ જે આખું ટર્મ છે એ ત્રણેય સાથે વિકલનમાં આવશે, બરાબર. આ જે આખું કાઉન્સ છે એ એક્સ વાળા સાથે આવશે, વાય વાળા સાથે આવશે અને ઝેડ વાળા સાથે પણ આવશે, બરાબર. અને અહીંયા ડેલ છે એટલે કે પાર્શિયલ ડેરિવેટિવ છે, બરાબર. આંશિક વિકલન છે, પૂર્ણ વિકલન નથી. તો આંશિક વિકલન છે એટલે ડેલ બાય ડેલ એક્સ ઓફ વાય તમે લ્યો તો એ 0 થાય, ડેલ બાય ડેલ એક્સ ઓફ ઝેડ તમે લ્યો તો એ 0 થઈ જાય. ખાલી એક્સ વાળી ટર્મ છે એનું જ વિકલન તમે એક્સ વાળી ટર્મ સાથે કરી શકો છો, બરાબર. તો પહેલાં ડેલ બાય ડેલ એક્સ ઓફ આ કાઉન્સ લઈએ તો પહેલાં તો ઘાતનું વિકલન થાય, પછી અંદર આગળ વાત જાય, બરાબર. તો પહેલાં ઘાતનું વિકલન શું થાય તો કે ઘાત આગળ આવી જાય એટલે n/2 આગળ આવી જાય. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇન્ટુ એક ઘાત ઓછી થશે, બરાબર. એટલે n/2 -1, એક ઘાત ઓછી થઈ ગઈ, બરાબર. અહીંયા એક ઘાત ઓછી થઈ ગઈ. હવે તો કે ડેલ બાય ડેલ એક્સ ઓફ આ કાઉન્સનું વિકલન બાકી અંદરનું, બરાબર. ઘાતનું વિકલન થઈ ગયું. હવે અંદરનાનું વિકલન તમે કરો તો એક્સ સ્ક્વેરનું વિકલન એક્સની ડેલ બાય ડેલ એક્સની સાપેક્ષે થશે, બરાબર. અને એની સાથે આઈ કેપ પણ છે એટલે એક્સ સ્ક્વેરનું થશે 2x આઈ કેપ એમ નામ રહેશે, બરાબર. પછી ડેલ બાય ડેલ એક્સ ઓફ વાય સ્ક્વેર તમે લ્યો તો એ 0 થઈ જાય, બરાબર. ડેલ બાય ડેલ એક્સ ઓફ ઝેડ સ્ક્વેર લ્યો તો એ પણ 0 થઈ જાય. એટલે જ્યારે તમે ડેલ બાય ડેલ એક્સ આઈ કેપથી ખાલી આનું વિકલન કરશો એટલે શું વધશે n/2 એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ n/2, એક ઘાત ઓછી થઈ ગઈ એટલે -1 ઇન્ટુ 2x આઈ. ખાલી ડેલ બાય ડેલ એક્સનું કર્યું તમે, બરાબર. પછી સેમ વે તમે ડેલ બાય ડેલ વાયની મદદથી આખા કાઉન્સનું વિકલન કરશો પ્લસ કરીને, બરાબર.
તો એ સેમ ટુ સેમ આવશે, બટ હવે કઈ ટર્મ વધશે ડેલ બાય ડેલ વાય સાથે વાય સ્ક્વેર વાળી, એટલે 2y જે કેપ, બરાબર, પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે કેપ સાથે આનું વિકલન તમે કરાવો તો n/2 x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ n/2 -1 ઇન્ટુ 2z કે કેપ, બરાબર. અહીંયા છેદમાં બગડો છે, અહીંયા અંશમાં બગડો છે, સેમ અહીંયા છેદમાં અહીંયા અંશમાં, એટલે જે બાય 2 છે અને મલ્ટીપ્લાયમાં 2 છે એ બધા 2 કેન્સલ આઉટ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો n/2 -1 છે, તો એને આપણે વ્યવસ્થિત ફોર્મમાં લખવું હોય તો શું લખાય, n-2 હોલ બાય 2 એવું લખાય, બરાબર છે. ઓકે, હવે ઇઝ ઇક્વલ ટુ શું લખાય, તો કે આ જે ત્રણેય ટર્મ હતી, બરાબર, આ જે ત્રણેય ટર્મ છે એની અંદર n ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ n/2 -1 એ કોમન છે, બરાબર. બગડા તો કેન્સલ આઉટ થઈ જાય છે 2 એટલે n ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ n/2 -1 આટલું કોમન છે, તો બધામાંથી કોમન કાઢી લઈએ તો પહેલી ટર્મમાં શું વધશે, xi, બીજી ટર્મમાં શું વધશે, yj, અને ત્રીજી ટર્મમાં શું વધશે 2z કે કેપ, બરાબર. તો આટલી વધશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો n ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ n-2/2 હોલ બાય 2 કહ્યું છે, બરાબર, ઇન્ટુ xi પ્લસ yj પ્લસ ઝેડ કે કેપ આટલું કાઉન્સમાં વધ્યું છે. ઓકે, તો આ n છે એ એમ નામ રહેશે. હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ n-2 હોલ બાય 2, તો એને શું કહેવાય, આ રેઝ ટુ n-2 કહેવાય. ઓકે, અને આને વેક્ટર આર કહેવાય છે. ઓકે, તો એ આપણે અહીંયા આની કિંમત અહીંયા લખી નાખી છે, બરાબર, વેક્ટર આર અને r રેઝ ટુ n-2 વાળી. ઓકે, એને સમીકરણ નંબર 2 નામ આપ્યું. હવે તો કે આપણે ડાયવર્જન્સ ઓફ વેક્ટર આર ગોતી નાખીએ. ડાયવર્જન્સ ઓફ વેક્ટર આર સાવ સિમ્પલ, તો કે ડાયવર્જન્સ માટે ડેલ બાય ડેલ એક્સ ઓફ આઈ, ડેલ બાય ડેલ વાય ઓફ જે, ડેલ બાય ડેલ ઝેડ ઓફ કે કેપ ડોટ xi પ્લસ yj પ્લસ ઝેડ કે કેપ, બરાબર. આઈ વાળું આઈ સાથે, જે વાળું જે સાથે અને કે વાળું કે સાથે ડોટ પ્રોડક્ટ કરવાનું, સિમ્પલ. ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ, ડેલ બાય ડેલ એક્સ ઓફ વાય, ડેલ બાય ડેલ ઝેડ ઓફ ઝેડ, એટલે એક્સનું એક્સની સાપેક્ષે વિકલન 1, વાયનું વાયની સાપેક્ષે 1, ઝેડનું ઝેડની સાપેક્ષે 1, બરાબર. 1 + 1 + 1 એટલે 3 થઈ ગયું, તો એને ઇક્વેશન નંબર 3 નામ આપો. ઓકે, ઇક્વેશન 2 અને ઇક્વેશન 3ની કિંમત ઇક્વેશન 1ની અંદર મૂકવાની છે. ઇક્વેશન 1 કયું, તો કે આપણે જે અહીંયા લખેલું છે ઇક્વેશન 1 આપણે કીધું હતું કોને, આજે ગુણાકારનો નિયમ લગાડીને જે આપ્યું હતું એને ઇક્વેશન 1 કીધું હતું. ઓકે, તો એ આપણે ઇક્વેશન 1માં મૂકવાની છે 2 અને 3ની કિંમત. તો અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુ, બરાબર, વેક્ટર આર ઇન્ટુ ડાયવર્જન્સ ઓફ r રેઝ ટુ n પ્લસ r રેઝ ટુ n ડાયવર્જન્સ ઓફ વેક્ટર આર એવું છે, બરાબર. તો વેક્ટર આર ઇન્ટુ એ ડાયવર્જન્સ ઓફ r રેઝ ટુ n ની જગ્યાએ શું આવશે, હવે n ઇન્ટુ r રેઝ ટુ n-2 ઇન્ટુ વેક્ટર આર, બરાબર. આ ટર્મ આવી ગઈ, અને r રેઝ ટુ n છે એ એમ નામ રહેશે, અને ડાયવર્જન્સ ઓફ r રેઝ ટુ n છે એની જગ્યાએ 3 આવી ગયું છે. ઓકે, ઓકે, એના નેક્સ્ટ સ્ટેપમાં હવે તો કે વેક્ટર આર ઇન્ટુ વેક્ટર આર, તો એ આર સ્ક્વેર થઈ ગયું, અને r રેઝ ટુ n-2 છે, તો આર સ્ક્વેર ઇન્ટુ r રેઝ ટુ n-2, બરાબર, તો એ થઈ ગયું r રેઝ ટુ n, એટલે ત્યાં થશે અહીંયાથી જશે n ઇન્ટુ r રેઝ ટુ n પ્લસ 3r રેઝ ટુ n. હવે આ જે બંને ટર્મ છે એ બંને ટર્મમાં r રેઝ ટુ n છે કોમન છે, બરાબર. r રેઝ ટુ n કોમન છે, તો એને કોમન કાઢી લ્યો, તો અહીંયા શું વધશે n પ્લસ 3r રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો હેન્સ અહીં સાબિત થાય છે કે ડાયવર્જન્સ ઓફ r રેઝ ટુ n ઇન્ટુ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 3 ઇન્ટુ r રેઝ ટુ n થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ.